જામનગર શહેરમાં તૂટેલા રોડ અને રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તૂટેલા રોડને લઈ અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી રહી છે। જામનગર શહેરના સીસી રોડ, કામદાર કોલોની અને એક્ઝ્યુમેન્ટ પાર્ક થઈ અને આવાસ સુધીના જે રોડ પર રીકાર્પેટિંગનું કામ છે તે 2022માં પૂર્ણ થયું હતું। આ વખતે વરસાદમાં રસ્તા તૂટી જવાને કારણે કોન્ટ્રાક્ટરોને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી છે। રોડ હાલ પણ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળ આવેલો હોવાથી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે, જેને કારણે તેનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવામાં આવી રહ્યો છે। તે પૈકી એક કોન્ટ્રાક્ટર વિરાજ કન્સ્ટ્રક્શન કે જેને 2021માં જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 2022માં તેમનું કામ પૂર્ણ થયેલ હતું। તેમાં એક પેકેજમાં 3 રસ્તાનો સમાવેશ થતો હતો: સત્યમ કોલોની મેઇન રોડ, એમ્યુઝમેન્ટ પાર્ક રોડ અને કામદાર કોલોની મેઇન રોડ। આ 3 રોડમાં એને આસફાલ્ટ રીસર્ફેસિંગનું અંદાજે 30,000 સ્ક્વેર મીટર જેટલું કામ કરેલું હતું। તેમાંથી આશરે 1500 ચોરસ મીટર સાવ સંપૂર્ણપણે ડેમેજ થયેલ છે। એટલે કોન્ટ્રાક્ટરને ખર્ચે અને જોખમે કરવા માટે અમે એને સોકોજ નોટિસ આપેલ છે અને આનો અંદાજિત ખર્ચ રૂપિયા 8 થી 8.5 લાખ રૂપિયા જેવો થાય છે, જે કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ અત્રે જમા હોય તેમાંથી કરાવી લેવામાં આવશે।